આપણે બનાવવાના છે સિંગ પાક। તો સિંગ પાક બનાવવા માટે શું શું કરવું જોઈએ તે વિડીયો ધ્યાનથી જો। આ છે સિંગના દાણા। સિંગના દાણાને પહેલાં આપણે શેકવાના છે અને એટલા શેકવાના છે કે પછી એના ઉપરથી બધા ફોફા નીકળી જાય એટલા એને શેકી લેવાના છે। ઝાઝા હોય તો એને અડધા અડધા કરી અને શેકી લેવાના છે। પાછા અડધા બીજી વાર શેકાણા પછી આ રીતે એને ફોફા કાઢી લેવાના છે અને દબાવી અને ફોફા કાઢવાના છે। ફોફા કાઢી અને ફોફા ઉડી જશે અને સિંગના દાણાના ફાડા થઈ જશે। ઝાઝા હોય તો તમારે અડધા અડધા કરી અને શેકી લેવાના છે અને બરાબર શેકવાના છે એને। જેટલા શેકશો એટલો જ મીઠો લાગશે સિંગ પાક બનાવવા માટે। તો આવી રીતે શેકાઈ જાય એટલે એને ઉતારી અને પછી એના ફોફા કાઢી લેવાના છે। ફોફા જો નીકળી જાય એટલે આવી રીતના ફાડા થઈ જાય। ફાડા થઈ જાય આવી રીતે ઉડાડી દેવાના અને પછી ખાણીથી ખાંડવાના છે। ખાણીથી ખાંડી નાખવાના છે એને। તો આજે આપણે બધા એને ખાંડી નાખીએ પહેલાં। ખંડાતા જાય અમે અલગ અલગ લેતા જઈએ। આવી રીતે બધા ખાંડી લેવાના છે પહેલાં। જેટલા હોય એ બધા તમે ખાંડી લો। ખાંડી પછી એકમાં લઈ લો, એક ઓલામાં ભરી લો। પછી આગળ તમને બતાવું હું। આવી રીતે બધા ખંડાઈ જાય એટલે એક વાસણમાં લઈ લો। આ બે ગાંઠથી આવ્યા એટલે આ બીજો છે। આના પણ હમણાં ફોફા કાઢી નાખીએ એટલે એને ખાંડી નાખવાના છે। ખંડાઈ જાય એટલે પછી એક વાસણમાં લઈ લેવાના છે। ત્યાર પછી શું કરવાનું તમે જુઓ। આવી રીતે ફોફા ઉડાડી નાખવાના। બધા ફોફા ઉડાડી નાખો એટલે આવી રીતે છે। પછી આને બધાને ખાણીમાં ખાંડવાના છે। આવી રીતે જો ફોફા ઉડી જશે ખાણીમાં ખાંડી અને એક ઓલામાં ભરી લો એટલે આગળનું કામ શરૂ થાય। આગળ જુઓ તમે। હવે આ બધા ખંડાઈ ગયા બરાબર। જો આ એક વાસણમાં લઈ લીધા। હવે ખાંડ લેવાની છે।
જેટલા દાણા હોય એનાથી અડધી ખાંડ લેવાની છે તમારે, અડધી જ. માનો કિલો લીધા હોય તો 500 જ ખાંડ લેવી, 500 દાણા હોય તો 250 જ ખાંડ લેવી, એ પ્રમાણે ખાંડ લેવાની છે. અને ખાંડ જેટલી તમારે જેટલું વાસણમાં ખાંડ દેખાતી હોય એ પ્રમાણે જ પાણી નાખવાનું છે, વધારે નહીં, જરાય નહીં નાખવાનું. જે ખાંડ છે એ એટલું જ પાણી લેજો, વધારે નહીં લેતા. આમ એવું લાગે તો હલાવી અને સીધી કરી દેજો, એટલે એના જેટલી થઈ જાય પછી એને સીધી સાણી લેવાની છે આપણે ગરમ કરીને, અને હલાવ્યા કરવાનું છે આવી રીતે. સાણી આવી જાય એટલે આંગળીથી જોવાનું છે ને, સાણી લો બરોબર. સાણી આવે ત્યારે જ નકર જેટલી રહેશો એટલે ઢીલું રહેશે. સાણી આવી જાય પછી તમારે આ દાણા અંદર નાખવાના છે, ખાંડેલા. આવી રીતે બધા નાખી દેવાના છે, હલાવતું જવાનું છે, નાખતું જવાનું છે. એવી રીતે બધું નાખી દેવાનું છે અંદર. બધા એને ખાઈ ગયા અને હલાવી નાખવાનું છે બરાબર. મોરસની સાહણી લીધેલી છે, ગોળમાં પણ બને. બરાબર હલી જાય, બધું ભળી જાય એટલે પછી એને નીચે લઈ લેવાનું છે. પાડીને નીચે લઈ લો. પછી જેટલું હોય એ પ્રમાણે જેવા જાડા નાખ્યું હોય એ પ્રમાણે એમાં નાખી અને બેમાં થતું હોય બેમાં કરવાનું, એકમાં કરવું હોય તો એકમાં કરી લેવાનું. આ રીતે દળ જેટલું તમારે રાખવું હોય એ પ્રમાણે અંદર નાખવાનું રહે. બરોબર બધું નાખી દે અને બરોબરની થાળીમાં તમે નાખીએ અથવા તાંસડામાં નાખી અને તમે બરોબરનો આમ ઉપરથી હલાવી દો એટલે એક સરખું થઈ જાય. આવી રીતે એને લઈ લેવાનું. પછી બરોબર થાળી ઉપર મૂકે અને અંદર થોડુંક એવું લાગે તો અંદર થાળીની અંદર અથવા તાંસની અંદર તમારે ઘી નાખવાનું છે, ચોપડી દેવાનું. એટલે જ્યારે તમે ઉચકાવો એટલે નીચેથી એકદમ પાલેસવાળું નીકળશે. જો આવી રીતે તમારે ઠરવા દઈ દેવાનું છે. અત્યારે ઠરી જાય તો હવે ઠરી ગયો છે. તો જો આવી રીતે સીધા બટકા જ પાડી લેવાના છે, એટલે મસ્ત મસ્ત બટકા થાય. જુઓ તમે દુકાનમાંથી લો એના કરતાં પણ સારો લાગશે તમને આ.